પણ આ રીતે તમને દેખાડી દર્શન કરી કરાવી દી લેવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો મિત્રો કંઈક આવું લોકેશન છે અહીંયા ને આ મંદિર છે તો મિત્રો અમે પહોંચી ગયા છીએ તમે દર્શન કરી મિત્રો તો હું આવી ગયો છું નવા બ્લોગ સાથે તમારું બધાનું સ્વાગત છે તો આજે હું જવાનો છું કમળાઈવાન ડુંગરે તો મારો પૂરો બ્લોગ જોઈજો અને ઘણા સમય પછી બ્લોગ આવ્યો છે તો જોઈજો પૂરો બ્લોગ અને તમને બધાને મજા આવશે બ્લોગ જોવાની તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ આપણે વિડીયોના એન્ડ સુધી તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ અત્યારે બગદાણા અને બગદાણાથી સીધું આવવાનું છે કમળાઈવાન ડુંગરે તો પહેલાં બાબા સીતારામના દર્શન કરતા આવીએ અને પછી જઈએ કમળાઈવાન ડુંગરે તો તમને પણ દર્શન કરાવવાના છે એટલે બિના રહેજો મારા વિડીયોમાં પહેલાં બાબા સીતારામ દર્શન કરાવી દઈએ પછી જઈશું બગદાણા આપણે તો તમે જોઈ શકો છો બગદાણા પહોંચી ગયા છીએ આ બાબા સીતારામ મંદિર છે બગદાણા આપણે અંદર જઈને તમને દેખાડવું હવે બાબા સીતારામ દર્શન કરાવવું ત્યાં સુધી બિના રહેજો અમારા વિડીયોમાં વિડીયોને એન્ડ સુધી પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે બપોરની આરતી થાય છે બપોરની આરતી કરીને આપણે પ્રસાદી લઈને પછી આપણે જઈશું કમળાઈવાન ડુંગરે તો જો તમે જોઈ શકો છો આ બાબા સીતારામની અત્યારે આરતી શરૂ છે બપોરની અહીં જવાનું છે કમળાઈવાન ડુંગરે અત્યારે દર્શન કરવાના છે પણ આરતી શરૂ છે અને આરતી પૂરી થઈ જાય પછી દર્શન કરીને પછી જવાનું પ્રસાદી લેવા પ્રસાદી લઈને પછી જવાનું છે કમળાઈવાન ડુંગરે ત્યાં સુધી બિના રહેજો મારા વિડીયો એન્ડ સુધી તો તમે જોઈ શકો છો બગદાણા બાબા સીતારામ મંદિર અહીંયા તમે જોઈ શકો છો આ બાબા સીતારામ મંદિર છે અને આ વડલો છે બાબા સીતારામ વિરાજમાન છે અહીંયા વડલે સીતારામ પહોંચી ગયા છે દર્શન કરવા અને હવે અંદર તો વિડીયો ઉતારવાનું મનાય છે પણ અહીંથી તમને દેખાડી દી દર્શન કરાવી દી બહારથી કેમ કે અંદર વિડીયો ઉતારવાનું મનાય છે એટલે અંદર નહીં ઉતારાય તો અહીંથી આપણે તો અમે દર્શન કરીને આવ્યા છીએ દર્શન કરીને બહાર આવ્યા છીએ તો હવે પ્રસાદ લેવા જાઉં અને પ્રસાદ લઈને પછી તમને મળી પ્રસાદી લેવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે પણ હવે પ્રસાદી લઈ લઈએ તો મિત્રો તમે પ્રસાદી લઈને આવ્યા છીએ અને હવે સીધું જવાનું છે અહીંથી કમળાઈવાન ડુંગરે તો પ્રસાદી લઈ લીધી અને દર્શન કરી નાખ્યા છે તો પછી જઈએ છીએ હવે કમળાઈવાન ડુંગરે સીધા કમળાઈવાન ડુંગરે જઈને મળીએ કમળાઈવાન ડુંગરે પહોંચી ગયા છીએ અને હજી માથે ચડવાનું તો બાકી છે પણ અહીંયા ખાલી આમને ઊભા રહ્યા છીએ લોકેશન ઉપર અમે ઉપર ચડી ગયા છીએ ડુંગરીની માથે અને અમે ઠેઠ માથે ચડી ગયા છીએ એટલું ચડ્યા છીએ થોડુંક તો થાકી ગયા અમે પણ ફાઇનલી અમે ચડી ગયા છીએ તમે જોઈ શકો છો આ કમળાઈવાન મંદિર છે હાવ થાકી ગયા છીએ ને હવે તમને ના દર્શન કરાવશું હવે એટલે મારા વિડીયોમાં બિના રહેજો તો દર્શન કર્યું ફાઇનલી મિત્રો તમે ઠેઠ પહોંચી ગયા છીએ મંદિરે અને હવે તમને બધું દેખાડી અને અહીંયા આંબલી હેઠે વિરાજમાન છે જોઈ શકો છો આ આંબલી હેઠે વિરાજમાન છે માતાજી આંબલી છે એની હેઠે વિરાજમાન છે મંદિરનું કામ બનવાનું શરૂ છે દર્શન કરી શકો છો જોઈ શકો છો ને આંબલી છે એની હેઠે વિરાજમાન છે તો મિત્રો કંઈક આવું લોકેશન છે અહીંયા ને આ મંદિર છે જોઈ શકો છો આ મંદિર જે બનવાનું શરૂ છે કામ પણ અહીંયા કંઈક લોકેશન અદ્ભુત છે અને અહીંયા મહા લખેલું છે અહીંયા અને આ તમે જોઈ શકો છો સારે બધુંનું લોકેશન જોરદાર છે લોકેશન અને અમે પણ અહીંયા જોરદાર છે અને લોકેશન પણ જોરદાર છે જોઈ શકો છો તમે અમારી પાછળનું લોકેશન તમે જોઈ શકો છો એક નંબરનું લોકેશન છે તમે અહીંયા ફરવા આવો તો ક્યારેક આવજો અહીંયા માથે કમળાઈવાન ડુંગરે અને અહીંયા તમને લોકેશન પણ જોરદાર જોવા મળશે તો જુઓ તમે આવું કંઈક લોકેશન છે અહીંયા તમે જોઈ શકો છો લોકેશનમાં મોજ આવે બહુ ફૂલ એન્જોય છે અહીંયા ફૂલ મોજ આવે તમે એકવાર આવો અને આ મંદિર જે બનવાનું શરૂ છે એટલે આ લોકેશન પણ જોરદાર છે ને એમ મંદિર જોરદાર બધું છે જોરદાર અહીંયા તમે એકવાર ફરવા આવો એટલે મજા આવે તો મિત્ર અહીંયા ઘણી બધી વાર બેઠા છીએ ને ઠંડો પવન આવે તો અહીંયા હવે ઘણી બધી વાર બેઠા ને અહીંયાથી હવે જઈએ છીએ હવે ઘરે ને ત્યાં સુધી બધાને
બીજા બ્લોગમાં મળીશું. તો એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે હવે બીજા બ્લોગ.